વેલકમ ફ્રેન્ડ, સરકાર દ્વારા તારીખ 4/12/20ના રોજ એક પરિપત્ર કરવામાં આવ્યો છે. તે પરિપત્ર અંતર્ગત એસએમસી એસએમડીસીના સભ્યો માટે દીક્ષા એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા શિક્ષણ ઓનલાઈન કોર્સમાં જોડાવાનું છે. તેની સાથે સાથે ગામના અન્ય વાલીઓને પણ આ કોર્સમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાના છે. આ કોર્સની છેલ્લી તારીખ છે 31 ડિસેમ્બર 2020. તેમજ આ કોર્સ પૂર્ણ કરી તેનું સર્ટિફિકેટ હાર્ડ કોપીમાં એટલે કે પ્રિન્ટ આઉટ કાઢીને જમા કરાવવાનું છે. તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે એસએમસી તેમજ એસએમડીસીના સભ્યોએ દીક્ષા એપ્લિકેશનમાં ઓનલાઈન કોર્સમાં કેવી રીતે લોગિન થવું, લોગિન થયા બાદ કોર્સ કેવી રીતે પૂર્ણ કરવો અને કોર્સ પૂર્ણ કર્યા બાદ સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું, એ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ એ પહેલાં જો તમને અમારા વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બેલ આઇકોન ઉપર અવશ્ય ક્લિક કરો, જેથી કરીને અમારા નવા વિડીયોની અપડેટ સીધી જ આપના સુધી પહોંચી શકે. આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પ્લે સ્ટોર ઓપન કરવાનું છે. તેમાં આપણે દીક્ષા એપ DIKSHA ટાઈપ કરીને સર્ચ કરવાનું છે. આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની છે. મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલ છે, તો હું એને ઓપન કરી લઉં છું. ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન કરવાની છે. અહીંયા સૌપ્રથમ એપ ઓપન કરતા તમને તમારી લેંગ્વેજ સિલેક્ટ કરવાનું કહેશે, એટલે કે એપ્લિકેશનની લેંગ્વેજ. તો અહીંયાથી તમે ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો. હું અહીંયા ઇંગ્લિશ સિલેક્ટ કરું છું. ત્યારબાદ કન્ટિન્યુ. ત્યારબાદ ટીચર, સ્ટુડન્ટ, અધર. તો અહીંયા એસએમસી તેમજ એસએમડીસીના સભ્યોએ તાલીમ અથવા તો ગામના અન્ય લોકોએ તાલીમ લેવાની છે, તો આપણે અહીંયા અધર સિલેક્ટ કરીશું. ત્યારબાદ બોર્ડ. તો બોર્ડ માટે આપણે અહીંયા ગુજરાત બોર્ડ સિલેક્ટ કરીશું. ત્યારબાદ સબમિટ. સિલેક્ટ મીડિયમ, ગુજરાતી મીડિયમ. તો અહીંયા ગુજરાતી સિલેક્ટ કરીશું. સબમિટ. ક્લાસ. તો અહીંયા આપણને ક્લાસ લાગુ નહીં પડે માટે અહીંયા અધર્સ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ સબમિટ. કન્ટિન્યુ. ઓકે, આપણે એપ્લિકેશન ઓપન કરી લીધી છે. ત્યારબાદ હવે આપણે કોર્સમાં જોઈન થવાનું છે. તો અહીંયા નીચેની બાજુએ કોર્સીસ એ સિલેક્ટ કરવાનું છે. હવે આપણે ઉપરની બાજુએ સર્ચ ઓપ્શન છે, ત્યાંથી આપણે કોર્સ સર્ચ કરવાનો છે. વિદ્યાર્થીઓ માટે ઘેર બેઠા શિક્ષણ, આ આપણે અહીંયા સર્ચ કરવાનું છે. સર્ચ કરતા નીચે કોર્સ બતાવે છે, એ કોર્સ આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ જોઈન કોર્સ. તો જોઈન કોર્સ પર હું ક્લિક કરીશ. તો લોગિન. તો આપણે આમાં લોગિન નથી, તો સૌપ્રથમ લોગિન થવું પડશે. તો હું લોગિન પર ક્લિક કરીશ. જો તમે લોગિન હશો તો લોગિન ઓપ્શન માંગશે નહીં. લોગિન થવા માટે તમે રજિસ્ટર હિયર ત્યાંથી રજિસ્ટર કરી શકો છો, અથવા તો તમારા મોબાઈલના જીમેલ આઈડીથી લોગિન થવા માંગો છો તો ત્યાંથી પણ થઈ શકો છો. તો નીચે ઓપ્શન છે સાઇન ઇન વિથ ગૂગલ, તેના પર હું ક્લિક કરીશ. તો અહીંયા મારા મોબાઈલમાં જેટલા આઈડી છે એ આઈડી અહીંયા મને બતાવશે. એમાંથી હું કોઈ પણ આઈડી સિલેક્ટ કરી લઉં છું. ઓકે, તો હવે હું એ આઈડીથી અહીંયા લોગિન થઈશ. તમે જોઈ શકો છો હું અહીંયા લોગિન થઈ ગયો છું અને કોર્સમાં આવી ગયું છે સ્ટાર્ટ લર્નિંગ. બરાબર છે. તો એમાં ટોટલ 4 ટોપિક છે, તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4. તો આ ચારે 4 ટોપિકનો તમારે અભ્યાસ કરવાનો છે. તો દરેક ટોપિકમાં શોર્ટ વિડીયો છે, એ દરેક વિડીયો તમારે નિહાળવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા ફર્સ્ટ ટોપિક છે, તેના પર હું ક્લિક કરું છું. તો સ્ટાર્ટ લર્નિંગ એમાં વિડીયો છે, એ વિડીયો અહીંયા પ્લે કરું છું. નમસ્કાર. એસએમસી અને એસએમડીસી ના તમામ મિત્રો અને વાલી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. વિડીયો પૂર્ણ થયા પછી અહીંયા નેક્સ્ટ. તો નેક્સ્ટ કરશો તો સેકન્ડ ટોપિક પર તમે ચાલ્યા જશો. અહીંયા હું બહાર નીકળી જાઉં છું. તમે જોઈ શકો છો અહીંયા 4 ટોપિક છે, એમાં મેં પ્રથમ ટોપિકનો વિડીયો નિહાળ્યો છે. તો તેની સામે રાઈટ એટલે કે ગ્રીન કલરનું રાઈટ આવી જાય છે, એટલે કે તમારે એ ટોપિક પૂર્ણ છે. તો આ રીતે દરેક વિડીયો નિહાળીને તમારે
દરેક વિડીયો પૂર્ણ કરવાના છે. અહીંયા ઉપરની બાજુ પણ તમે જોઈ શકો છો યુ હેવ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધીસ કોર્સ, એટલે કે આપણે આ કોર્સ પૂર્ણ કરેલ છે. અને દરેક ટોપિકની સામેની બાજુએ ગ્રીન ટીક આવી ગયેલા છે, એટલે કે આપણો કોર્સ આપણે કમ્પ્લીટલી પૂર્ણ કરેલ છે. હવે કોર્સ પૂર્ણ કર્યા પછી સર્ટિફિકેટ ક્યાંથી અને કેવી રીતે મેળવવું એ જોઈએ. તો એના માટે આપણે સૌપ્રથમ એપ્લિકેશનના હોમ પેજમાં પ્રોફાઇલ પર ક્લિક કરીશું. તો આપણી પ્રોફાઇલ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો પ્રોફાઇલમાં તમે જે પણ કોર્સમાં જોડાયા છો એ તમામ કોર્સનું લિસ્ટ અહીંયા તમને બતાવશે. અહીંયા આપણે જે કોર્સ કમ્પ્લીટેડ એટલે કે પૂર્ણ કરેલ છે, વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા શિક્ષણ, ત્યાં નીચેની બાજુએ કમ્પ્લીટેડ એટલે કે તમારો કોર્સ પૂર્ણ થઈ ગયેલ છે. એના ઉપરના કોર્સમાં તમે જોઈ શકો છો સામેની બાજુએ સર્ટિફિકેટ ઓપ્શન આવેલું છે, જ્યારે આ કોર્સમાં સામે સર્ટિફિકેટ ઓપ્શન નથી. તો નેક્સ્ટ ટાઈમ એટલે કે થોડા સમય પછી ત્યાં સર્ટિફિકેટ ઓપ્શન આવી જશે અને સર્ટિફિકેટ ઓપ્શન પર ક્લિક કરતા તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. તો આજના વિડીયોમાં આપણે જોયું કે એસએમસી તેમજ ગામના અન્ય વાલીઓ પણ આ કોર્સમાં કેવી રીતે જોડાઈ શકે છે, તાલીમ લઈ શકે છે અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે. થેન્ક યુ.